Hello students, welcome to the chemistry zone. Myself Pragna madam. આજે થોડીક વાતો કરવી છે પહેલા અને શેર કરજો મારી દરેક વાતો તમારા ફ્રેન્ડ સાથે પણ. અને આ વિડિયો તમે બને એટલા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ કે જે 11th સ્ટાન્ડર્ડમાં એડમિશન લેવા ઈચ્છી રહ્યા છે આ બધા સ્ટુડન્ટ્સને તમે લોકો વિડિયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને ફ્રીક્વન્ટલી કેમિસ્ટ્રી ઝોનના વિડિયો મળતા જાય. લોકડાઉન, કોરોના અપડેટની વાત કરીએ તો લોકડાઉન કદાચ લાગુ ચાલશે અને ધારો કે લોકડાઉન ખુલે બી તો બી શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં માસ ગેધરિંગ હોય છે એના લીધે બહુ જલ્દી આપણને છૂટી પડશે. હવે તમે 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ કે જે સાયન્સ લેવા જઈ રહ્યા છો તમારા માટે આ 2 વર્ષ કેરિયર મેકિંગ યર કહેવાય. એટલે તમારે કેરિયર બનાવવાનું છે. તો અત્યારે આપણે બેસી રહીએ કે ભાઈ ખુલશે ત્યારે જઈશું અને સાયન્સ લીધું હોય જેને કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની છે નીટ અને જી જેવી, તો એના માટે આ ટાઈમ પીરિયડ એ બેસ્ટ ગણાય કે બહુ જ સારો ટાઈમ છે. તમે અત્યારે સારા રેફરન્સીસ બુક ટીચર્સના ગાઈડની અંદર રહીને એ રેફરન્સીસ અત્યારથી સોલ્વ કરો તો ઘણું બધું પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ શકે એમ છે. અમે ક્યાંથી પણ ડેમોન્સ્ટ્રેશન શરૂ કરી દીધા છે છતાં પણ ગુજરાતી માધ્યમના બાળકો અને પેરેન્ટ્સ હજી ઇગ્નોર કરી રહ્યા છે, ધ્યાનમાં નથી લઈ રહ્યા. તો તમામ બાળકો વાલીઓ જાગો, જોડાઓ. હવે સમય જાગી ગયો છે. અત્યારે નહીં ભણો તો ક્યારે ભણશો? તો પ્લીઝ જલ્દીથી હવે ભણવાનું શરૂ કરી દો. સમય ના બગાડો. તમારા માટે વેકેશન નથી, તમારા માટે આ ગોલ્ડન ટાઈમ છે. 11th સ્ટાન્ડર્ડ સાયન્સની પ્રિપેરેશન શરૂ કરી દો. હું માયસેલ્ફ મારું પરિચય તમને થોડોક આપી દઉં તો હું પ્રજ્ઞા મેડમ ફ્રોમ ડિવાઇન સાયન્સ એકેડેમી અને હું 2001 થી કેમેસ્ટ્રી ભણાવું છું. આ 2020 આવ્યો. હવે 2001 થી લઈને 2020 સુધીનો 20 યરનો જે ટાઈમ મેં કેમિસ્ટ્રીમાં પસાર કર્યો છે તો બટ ઓબ્વિયસ આ 20 વર્ષ દરમિયાન કેમિસ્ટ્રીનું એટલું બધું નોલેજ ગેઇન કર્યું છે તો આ બધું નોલેજ હું શેર કરવા જઈ રહી છું. તો તમે લોકો આ વિડીયોને આ વેકેશનના ડ્યુરેશનમાં જુઓ અને આપણે ઓફિશિયલી ડિવાઇન સાયન્સ એકેડેમી શરૂ કરી દીધી છે. તો જલ્દીથી જલ્દી એકેડેમીમાં જોડાઓ, એડમિશન લો જેથી કરીને તમારા ચેપ્ટર શરૂ થઈ ચૂક્યા છે તો તમે પાછળ ના રહી જાઓ અને પ્રિપેરેશન ચાલુ થઈ જાય. તો પ્લીઝ જલ્દી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એનીવે આજે શું ભણવાના છીએ આપણે? તો એઝ વી નો દેટ કે આપણે ચેપ્ટર 1 શરૂ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર 1 નું નામ શું છે? તો બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. એમાં આજનો મારો ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમોની જો આપણે વાત કરીએ તો કોઈ પણ કેમિકલ રિએક્શન હોય ને તો એમાં શું હોય તો કે રાસાયણિક પ્રક્રિયાઓ તો હોય જ. રાસાયણિક પ્રક્રિયાઓ ના હોય તો એ કેમિસ્ટ્રી ના હોય. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ જે થઈ રહી છે, રાસાયણિક પદાર્થોનું જે નિર્માણ થાય છે એ ચોક્કસ નિયમોને આધીન જ હોય છે. તો આ નિયમો કયા છે? તો આપણા સિલેબસમાં જી નીટ સાથે બોર્ડ સાથે કુલ 5 રાસાયણિક સંયોગીકરણના નિયમો છે. તો એમાંથી આજે હું તમને ભણાવવાની છું. સૌથી પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. તો સૌથી પહેલો આપણે કયો નિયમ ભણવા જઈ રહ્યા છીએ? દ્રવ્ય સંચયનો નિયમ. તો આ દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું? તો આ નિયમ સર એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો. આ ફ્રેન્ચ કેમિસ્ટ છે ને ફ્રેન્ચ કેમિસ્ટ એન્ટોની લેવોઝિયરે 1789 માં દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીને આ નિયમની તારવણી કરી હતી. ખરેખર આ નિયમ તો ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કહી શકાય કે આ નિયમનું વિધાન
સિદ્ધાંત શું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, અથવા આ જ નિયમને તમે એ રીતે પણ લખી શકો કે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર દરમિયાન પ્રક્રિયકો અને નિપજો દળ અચળ હોય છે. આ નિયમને આપણે ડિટેલમાં સમજીએ કે ભાઈ કોઈ પણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર દરમિયાન પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું હોય છે? અચળ હોય છે. તો જે એન્ટોની લેવોઝિયરે કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, અર્થાત જો હું કોઈ ભૌતિક ફેરફારની વાત કરું, કોઈ ફિઝિકલ ચેન્જ આપણે લઈએ, તો ફિઝિકલ ચેન્જ કયો લઈએ? ચલો આપણે બરફ લઈએ. બરફ પીગળે તો પાણીમાં રૂપાંતરિત થાય. આ ભૌતિક ફેરફાર છે, કારણ કે અહીંયા એનું રાસાયણિક સંગઠન જે છે એ બદલાતું નથી, પરંતુ ફક્ત ભૌતિક અવસ્થા બદલાય છે. આ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં મૂવ થાય છે. તો અહીંયા બરફ જે છે એ પાણીમાં રૂપાંતરિત થયો. હવે અહીંયા ધારો કે મેં 18 ગ્રામ બરફ લીધો છે, તો પીગળીને પાણી બને અને હું જો એનું વજન કરું તો એ પણ કેટલું મળશે? મને 18 ગ્રામ જ મળશે. અર્થાત કે મેં જેટલું દ્રવ્ય લીધું છે એ દ્રવ્ય અહીં પણ એટલા જ દ્રવ્યમાં મળશે, એનું સર્જન કે વિનાશ મરદી શક્ય નથી. હવે ધારો કે હું કોઈક રાસાયણિક ફેરફારની વાત કરું, તો રાસાયણિક ફેરફાર લઈએ. સોડિયમ ક્લોરાઇડમાં હું સિલ્વર નાઇટ્રેટ ઉમેરું છું અને મને જો સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટના અવક્ષેપ મળે છે, તો હું આ અવક્ષેપનું વજન કરું તો કેટલું થશે? તો સપોઝ મેં x ગ્રામ NaCl લીધો છે, y ગ્રામ સિલ્વર નાઇટ્રેટ લીધો છે, c ગ્રામ AgCl હું લઉં છું અને d ગ્રામ સોડિયમ નાઇટ્રેટ જો હું લઉં છું, તો x + y પ્રક્રિયકોનું કુલ દળ બરાબર c + d નિપજોનું કુલ દળ. એટલે અહીંયા જેટલા પ્રક્રિયકો છે એમનું કુલ દળ જેટલું છે એટલું જ દળ મને નિપજ તરફ મળશે. તો આને કહેવાય છે દ્રવ્ય સંચયનો નિયમ. કોણે આપ્યો તો? એન્ટોની લેવોઝિયરે. કયા યરમાં? તો 1789 માં. તો અહીંયા શું હતું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. પણ અહીંયા એક મર્યાદા છે કે કેટલીક પ્રક્રિયાઓ કઈ? તો એ છે ન્યુક્લિયર પ્રક્રિયાઓ. જેમ કે ન્યુક્લિયસ નું ખંડન થાય છે યા ન્યુક્લિયસ નું ફ્યુઝન થાય છે. ફ્યુઝન અને ફિશન, ખંડન અને સંલયન, આ બંને પ્રક્રિયાઓ દરમિયાન થોડીક જે દળ છે એ ગુપ્ત થાય છે, ગાયબ થાય છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ યુરેનિયમ છે, યુરેનિયમ રેડિયો એક્ટિવ તત્વ છે ને એનો પાણો નંબર છે. હવે આ જે યુરેનિયમ પર હું ભારે ન્યુટ્રોન આપાત કરું, હેવી ન્યુટ્રોન આપાત કરીએ આપણે, તો યુરેનિયમના ન્યુક્લિયસનું ખંડન થઈ જશે ને સામે તમને એમાંથી નાના આ જે ભારે તત્વ છે એમાંથી નાના બીજા બે તત્વો તમને મળશે. હવે આ જે બે તત્વો મળે છે, અહીંયા કંઈ પણ તત્વ મળી શકે છે, જેવા ટુકડા થાય એ પ્રમાણે તમને અહીંયા તત્વો મળશે. હવે આ જે તત્વો મળે એનું જે કુલ માસ x + y આપણે કરીએ છીએ, તો એ કુલ માસ x
એક્ઝેક્ટલી આટલું મળતું નથી. અહીંયા થોડુંક માસ જે છે, થોડુંક દળ જે છે એનો વ્યય થયો હોય છે, એ દળ ગાયબ થયું હોય છે. તો એ દળ ક્યાં ગયું હોય છે? તો એ દળ ક્યાં ગયું છે એને આઇન્સ્ટાઈને સમજાયું છે કે આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે જે દળ મિસિંગ છે, અહીંયા ક્ષતિ મળે છે દળ, એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને એ આ સૂત્ર દ્વારા ગણી શકાય. E બરાબર mc² દ્વારા ગણી શકાય. એટલે અહીંયા જે દળ ગાયબ થયું છે એ દળ ગુણ્યા વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁻⁸ મીટર પર સેકન્ડ, ને એના વડે ગુણીશું તો એટલા દળમાંથી કેટલી ઉર્જાનો જથ્થો પ્રાપ્ત થયો એ મળી શકે છે. અર્થાત આ ટાઈપની જે પ્રક્રિયાઓ છે એમાં કરી શકાય કે દળ પ્લસ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. અર્થાત એવું કહી શકાય કે દળ અને ઉર્જા બંને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. ઇન્ટર કન્વર્ટિબલ છે એ લોકો. એકબીજામાં પરિવર્તન, દળ ગાયબ થશે તો ઉર્જા મળશે અથવા ઉર્જાનું સ્ટોરેજ થશે તો તમને દળ મળશે. તો અહીંયા ખરેખર દ્રવ્ય સંચયનો નિયમ એ દળ અને ઉર્જા સંચયનો નિયમ છે. એટલે કે કોઈ બી રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન દળ અને ઉર્જા આ બંનેનું સર્જન કે વિના શક્ય નથી. એટલે આખા બ્રહ્માંડમાં દળ અને ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. આપણે બીજા નિયમ તરફ જઈએ. હવે જો આ નિયમને મારે નીટ લેવલે પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકાય? નીટ લેવલે તમને ક્વેશ્ચન આવે છે સપોઝ, તો એ ક્વેશ્ચન આવી રીતે આવી શકે છે કે ધારો કે એવો કોઈ ક્વેશ્ચન છે કે 4.9 ગ્રામ KClO3 નું વિઘટન થઈને 2.8 ગ્રામ KCl અને 2.1 ગ્રામ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ વિધાન કયો નિયમ સાબિત કરે છે? સપોઝ આવો પ્રશ્ન તમને આપે છે કે આ વિધાન કયો નિયમ સાબિત કરે છે, તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરાય કે 4.9 ગ્રામ KClO3 આનું વિઘટન થયું, સામે શું મળ્યું તમને? KCl. પછી શું મળે છે? ઓક્સિજન. KCl નું દળ કેટલું આપ્યું છે? 2.8 ગ્રામ આપ્યું છે. ઓક્સિજનનું દળ કેટલું આપ્યું છે? 2.1 ગ્રામ આપ્યું છે. KClO3 નું કેટલું આપ્યું છે? 4.9. આ નિયમ શું કહે છે કે પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સમાન થવું જોઈએ. તો સી ધેટ 4.9 2.8 2.1 કેટલું થયું? 4.9. તો પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું છે? સમાન. તો અહીંયા આ દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય. હવે આના પછી બીજો નિયમ છે. બીજો નિયમ શું છે એ સમજીએ. તો આના પછીનો બીજો નિયમ જે છે એ નિયમ છે નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચનાનો નિયમ. અને આ નિયમ 1799 એ જ ફ્રેન્ચ કેમિસ્ટ છે જોસેફ પ્રાઉસ્ટે આપ્યો છે. કોણે આપ્યો છે? જોસેફ પ્રાઉસ્ટ. નિશ્ચિત સંરચનાનો નિયમ. તો આ નિશ્ચિત સંરચનાનો નિયમ શું કહે છે એ સમજીએ. આ બધા નિયમો આ ચેપ્ટર જે છે પ્રકરણ નંબર 1
ચેપ્ટરમાં મોલ કન્સેપ્ટ તરફ જઈ રહ્યા છે, પણ સાથે સાથે આ અત્યારે જે ડ્યુરેશન છે તમારા પાસે એક્સ્ટ્રા ટાઈમ છે, તો આ ટાઈમમાં મારી ઈચ્છા એવી છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં IUPAC નામકરણ પણ આપણે સાથે સાથે કરી લઈશું. એટલે હું તમને ચેપ્ટર 1 ના મૂળ કન્સેપ્ટ સાથે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના IUPAC નેમિંગના પણ વિડિયોઝ આપવા જઈ રહી છું. તો પહેલા થોડુંક આપણે મૂળ કન્સેપ્ટ સુધી પહોંચી જઈએ, મૂળ કન્સેપ્ટ ક્લિયર કરીએ અને સાથે સાથે IUPAC નેમ્સ. તો નિશ્ચિત સંરચનાનો નિયમ 1799 જોસેફ પ્રાઉસ, અને જોસેફ પ્રાઉસે જે આ નિયમ આપ્યો છે એ નિયમ શું કહે છે એ સમજીએ. તો નિયમ શું કહે છે? તો નિયમ પ્રમાણે જોવા જાવ કે કોઈ પણ સંયોજન નો નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે કે ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે તો પણ તેમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. આ નિયમને આપણે સમજીએ. તો કોઈ પણ સંયોજનનો નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે પાણીની વાત કરીએ તો વોટેવર ધ સોર્સ, પાણી તમે ક્યાંથી પણ મંગાવો, ચલો ઇન્ડિયાથી મંગાવો, ઓસ્ટ્રેલિયાનું પાણી લો, USA નું પાણી તમે લઈ લો, गमे त्यानी नमूनो मंगाओ, घर की बाहर अगर नाली है तो नाली का पानी आप ले लो, कहीं से भी पानी का सैंपल मंगवाओ. तो क्यांथी पण पाणीनो सैंपल मंगावशो तमे तो आमा બે જ તત્વો હશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને આ તત્વોમાં જે દળથી પ્રમાણ છે તો 2 ગ્રામ હાઇડ્રોજન વર્સિસ 16 ગ્રામ ઓક્સિજન. આ રેશિયો જે છે 2:16 અર્થાત 1:8. આ રેશિયો બદલાશે નહીં. તો તમને 100% કોઈ પણ નમૂનો ક્યાંયથી પણ મંગાવ્યો હશે તમે તો પણ તેમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ કેવું હશે? નિશ્ચિત જ હશે. અથવા તમને એવી ઈચ્છા છે કે હું આ નમૂનો, ચલો આપણે CO2 ની વાત કરીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હું ઘણી બધી રીતે બનાવી શકું લેબોરેટરીમાં. તો હું કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવું છું. ત્યાં બીજી રીત છે, મારી પાસે કાર્બનનું દહન કરીને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવું છું. ત્યાં હું કેલ્શિયમ કાર્બોનેટ પર HCl નાખીશ તો પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસ CaCl2 અને જોડે H2O. તો અર્થાત આ પદ્ધતિથી CO2 મળે છે, અહીંયાથી CO2 મળે છે, આ પદ્ધતિથી પણ CO2 મળે છે. મેં 3 પદ્ધતિથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવી, પણ એક્ચ્યુઅલી હું કાર્બન ડાયોક્સાઇડ ગેસ કેટલી પણ પદ્ધતિથી બનાવું પણ એમાં તત્વો જે છે કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ ફિક્સ જ હોય. અર્થાત કે 12 ગ્રામ કાર્બન સાથે ઓક્સિજનનો જે પરમાણુય દળ છે એ 16 ગ્રામ છે. કાર્બનનો પરમાણુય દળ 12 ગ્રામ છે. આપણે 9th સ્ટાન્ડર્ડમાં પરમાણુય દળનો કોન્સેપ્ટ ભણ્યા છીએ અને અપકમિંગ મોલ કોન્સેપ્ટમાં આ ભણવાના જ છીએ. બટ ફિલહાલ કાર્બન જે છે એનો દળ 1 મોલ કાર્બનનો દળ 12 ગ્રામ હોય અને ઓક્સિજનનો 16. એમાં 2 ઓક્સિજન છે તો 32 ગ્રામ ઓક્સિજન. તો 12 વર્સિસ 32 જે રેશિયો છે. હવે આને આપણે ડિવાઈડ કરીએ, 8 નો ઘડિયો બોલીએ તો 8 નહીં આવે, 4 આવશે તો 4 તારી 12 અને 4 8 32. તો 3:8 જે આનો ગુણોત્તર છે, વજનથી ગુણોત્તર આ અચળ હશે, આ બદલાઈ શકશે નહીં. તો આ નિયમ છે
નિશ્ચિત સંરચનાનો નિયમ ને 1799 માં કોણે આપ્યો તો જોસેફ પ્રાઉસ્ટ. એ નિયમ શું કહે છે કે કોઈ પણ સંયોજનનો નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે, ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે, પણ તેમાં રહેલા તત્વોનું દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. હવે સપોઝ આ નિયમ માટે પરીક્ષામાં ધારો કે તમને જીનીટ લેવલ કોઈ ડેટા આપ્યો હોય અને સાબિત કરવા કીધું હોય કે આ નિયમને સાબિત કરીને બતાવો, તો એ ડેટા પ્રમાણે ધારો કે ઇક્વેશન કંઈ પણ આવી શકે. આપણે ઇક્વેશન લઈએ કે 6.488 ગ્રામ લેડ, 6.488 ગ્રામ લેડ, 1.002 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને લેડ પેરોક્સાઇડ બનાવે છે, PbO2 બનાવે છે. તો આ લેડ પેરોક્સાઇડ બનાવે છે, બરાબર. એ જ રીતે જો PbO2 અન્ય રીતે પણ બનાવી શકાય તો PbO2 ની બનાવટ લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ ના વિઘટનથી કરવામાં આવી. બીજી બનાવટ PbO2 ની બનાવટ લેડ નાઇટ્રેટના વિઘટનથી કરવામાં આવી. તો એમાં ઓક્સિજન નું ટકાવાર પ્રમાણ કેટલું મળ્યું? 13.38% છે. તો આ માહિતી પરથી સાબિત કરો કે એ કયા નિયમનું પાલન કરે છે. તો આ નિયમનું પાલન, આ ક્વેશ્ચન શું કહે છે જુઓ કે આટલા ગ્રામ Pb આટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈને PbO2 બનાવે છે. એટલે આપણી જોડે PbO2 બનાવવાની ફર્સ્ટ મેથડ Pb + O2 ડાયરેક્ટ PbO2 બનાવે. એમાં કેટલા ગ્રામ Pb લીધું છે તો 6.488 ગ્રામ, 1.00 ને 2 ગ્રામ O2 લીધું. આના પહેલાનો જે નિયમ શીખ્યા હતા કે જે પ્રક્રિયકો છે નિબંધનું દળ એટલે બટ ઓબ્વિયસ લેડ પેરોક્સાઇડનું દળ કેટલું થશે, તો હવે જો બંનેનો સરવાળો કરો તો 7.490 ગ્રામ લેડ પેરોક્સાઇડનું દળ થશે. હવે આ પ્રમાણે લેડ પેરોક્સાઇડનું દળ આટલું આવ્યું. બીજી મેથડ શું કહે છે કે બીજી મેથડમાં એ લોકોએ લેડ નાઇટ્રેટ લીધો PbNO3 ટ્વાઇસ, એનું વિઘટન કરીને એમાંથી શું બનાવ્યો છે? લેડ ડાયોક્સાઇડ બનાવ્યો છે. તો એમાં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, તો અહીંયા ઓક્સિજન પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કેટલા મળ્યા છે તો 13.38% છે. તો સાબિત કરવાનું છે. તો આ નિયમ શું કહે છે કે કેટલી પણ પદ્ધતિથી બનાવો ટકા હંમેશા સેમ જ હશે, ટકાથી પ્રમાણ બદલાશે નહીં. જો આમાં ઓક્સિજનના ટકા 13.38 છે તો આમાં ઓક્સિજનના ટકા કેટલા છે તે શોધી નાખીએ આપણે. તો એવું કહી શકાય કે 7.490 ગ્રામ PbO2 માં જો 1.002 ગ્રામ ઓક્સિજન છે, આટલા ગ્રામ લેડ ડાયોક્સાઇડમાં આટલા ગ્રામ ઓક્સિજન છે કે નહીં, તો આટલામાં આટલા, તો 100 માં કેટલા, તો ટકા 13.38 જ તમને મળશે. તો અહીંયા બી ટકાવાર પ્રમાણ ઓક્સિજનનું ને અહીં પણ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ સેમ છે. એટલે ભલે મેં જુદી જુદી પદ્ધતિથી બનાવ્યું છે પણ ઘટકોનું દળ નિશ્ચિત છે. એટલે અહીંયા કહી શકાય છે કે આ માહિતીમાં નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. હવે આપણે ત્રીજો નિયમ શીખવા જઈ રહ્યા છીએ અને આ ત્રીજો નિયમ જે છે એ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે JEE લેવલે. ને ત્રીજો નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ. ત્રીજો નિયમ કયો છે? સરળ
સરળ ગુણક પ્રમાણનો નિયમ, અને આ નિયમ આપણને જ્હોન ડાલ્ટને આપેલો છે, ને જ્હોન ડાલ્ટને ઈસવીસન 1804 માં આપ્યો છે. કઈ સાલમાં આપ્યો છે? 1804 માં. કોણે આપ્યું છે? જ્હોન ડાલ્ટન. સરળ ગુણક પ્રમાણનો નિયમ. હું પહેલા એનું વિધાન નથી બતાવતી, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ પ્રમાણે જો આપણી પાસે બે તત્વો છે, તો બે તત્વો કયા કયા? તો ધારો કે નાઇટ્રોજન અને ઓક્સિજન, આ બે તત્વો છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન બે તત્વો એકબીજા સાથે સંયોજાય તો જુદા જુદા ઘણા બધા સંયોજનો બનાવે છે. કોઈ એક ઓક્સાઇડ નથી બનતું. તો નાઇટ્રોજન અને ઓક્સિજનથી જુઓ, N2O બની શકે, NO બની શકે, N2O3 બને છે, N2O4 બને છે, N2O5 બને છે. જો નાઇટ્રોજનના કેટલા બધા ઓક્સાઇડ છે. હવે આટલા પ્રમાણે જો હું તમને લખવા કહું તો એવું લખાય કે જો બે કે તેથી જો બે તત્વો જુદી જુદી રીતે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો શું થાય કે આગળ જોઈએ. તો આટલું તો અહીંયા સમજાઈ ગયું તમને કે બે તત્વો નાઇટ્રોજન અને ઓક્સિજન જુદી જુદી રીતે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો અહીંયા મોર ધેન વન કમ્પાઉન્ડ એને બનાવ્યા છે. તો હવે આગળ શું થાય છે સમજીએ ને પછી અહીંયા નિયમનો વિધાન આપણે જાતે સમજીને લખીએ, ગોખવું ના પડે. તો જો અહીંયા નાઇટ્રોજનનું સંયોજનમાં વજન અથવા નાઇટ્રોજનનું દળ ને અહીંયા આપણે ઓક્સિજનનું દળ લખી દઈએ. હવે યાદ રાખજો ધોરણ 9 માં ભણ્યા હતા એ પ્રમાણે કે નાઇટ્રોજનનું પરમાણુકીય દળ અથવા મોલર દળ જેને કહેવાય, 1 મોલ નાઇટ્રોજનનું મોલર દળ 14 ગ્રામ હોય છે અને ઓક્સિજનનું મોલર દળ 16 ગ્રામ હોય છે. હવે નાઇટ્રોજનનું મોલર દળ કે અહીંયા નાઇટ્રોજન N2 14 એટલે 28 ગ્રામ નાઇટ્રોજન થયો. અહીંયા 2 મોલ નાઇટ્રોજન છે, અહીંયા 1 મોલ છે તો 14 ગ્રામ. અહીંયા 2 નાઇટ્રોજન 28, અહીંયા 28 ને અહીં પણ 28 ગ્રામ થશે. હવે જો ઓક્સિજનનું દળ તો એક જ ઓક્સિજન છે 16 ગ્રામ, અહીંયા પણ 1 મોલ ઓક્સિજન 16 ગ્રામ, અહીંયા 3 મોલ છે તો 16 48, 16 64 ને 16 50 80 ગ્રામ ઓક્સિજન છે. ટૂંકમાં આ જે સિનારીઓ છે એ અહીંયા જે સંયોજનો છે એ સંયોજનોમાં આ બંને તત્વોનું દળથી પ્રમાણ લખેલું છે. હવે આપણે કોઈ એક તત્વનું વજન અહીંયા નિશ્ચિત કરી લઈએ, અર્થાત નાઇટ્રોજન નું મુકરર વજન એટલે ફિક્સ વજન આપણે નાઇટ્રોજનનું કોઈ એક વજન ધારી લઈએ. ધારો કે આપણે 14 ગ્રામ લઈ લઈએ ને, એક નાઇટ્રોજનનું માસ 14 છે તો દરેક વખતે 14 ગ્રામ નાઇટ્રોજન સાથે કેટલો ઓક્સિજન જોડાય છે એ આપણે શોધી કાઢીએ. તો અહીંયા સંયોજાતા ઓક્સિજનનું દળ તો હવે કઈ રીતે શોધીશું? તો કે અહીંયા સીધો હિસાબ કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે કેટલા ગ્રામ ઓક્સિજન જોડાયો છે? તો કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન જોડાયો છે. તો 14 ગ્રામ નાઇટ્રોજન સાથે કેટલો જોડાયો હશે? તો બટ ઓબ્વિયસ છે 28 જોડે 16 તો 28 ના અડધા 14 થાય તો 16 ના અડધા 8 ગ્રામ જ થશે ને. એવી રીતે અહીંયા 14 જોડે 16 તો 14 જોડે તો 16 જ થશે. હવે અહીંયા કઈ રીતે લખશો? તો 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 48 ગ્રામ ઓક્સિજન તો 14 ગ્રામ સાથે કેટલા? તો
48 ગુણ્યા 14 ભાગ્યા 28 કરશો તો 24 ગુણ્યા 48 તમને અહીંયા 24 ગ્રામ મળશે. એ રીતે આના માટે ગણતરી કરો તો શું થશે? 32 ગ્રામ ઓક્સિજન આવશે અને અહીંયા તમારે 40 ગ્રામ ઓક્સિજન જોડાયેલો હશે. તો હવે અહીંયા શું દેખવા મળ્યું? તમને કઈક રિધમ જોવા મળી કે આનું વજન તમે મુકર ફિક્સ લઈ લીધું. આના ફિક્સ વજન જોડે સંયોજાતા ઓક્સિજનનું દળ એક ચોક્કસ ગુણોત્તરમાં છે. 8:16:24:32:40 અર્થાત 1:2:3:4:5 જો 8 નો ઘડિયો જ છે. 8:2 16 8:24 8:32 8:40 એટલે એક સરળ ગુણક પ્રમાણ છે. તો નિયમનું નામ બી શું છે? એ સરળ ગુણક પ્રમાણનો નિયમ. તો આ ઉદાહરણ નોટમાં લખવા જેવું એક્ઝામ્પલ છે. હવે આ નિયમનું વિધાન બનાવીએ જો કે જો બે તત્વો એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન જુદી જુદી રીતે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો આ બધા સંયોજનો બનાવે તો એમાં કોઈ એક તત્વના બાકીનું વિધાન અહીંયા લખું છું. બનાવે તો કોઈ એક તત્વના મુકરર એટલે ફિક્સ મુકરર વજન સાથે. તો કોઈ એક તત્વ કોણ છે? અહીંયા નાઇટ્રોજન. નાઇટ્રોજનનું વજન તમે મુકરર કર્યું છે. તો કોઈ એક તત્વના મુકરર વજન સાથે સંયોજાતા બીજા તત્વનું વજન એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે અથવા એક સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. તો આ નિયમને સરળ ગુણક પ્રમાણનો નિયમ કહેવાય છે. તો ફરી એકવાર જો બે તત્વો જુદી જુદી રીતે જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો કોઈ એક તત્વના મુકરર વજન સાથે સંયોજાતા બીજા તત્વનું દળ એક સાદા નાના ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. આને સરળ ગુણક પ્રમાણનો નિયમ કહેવાય છે. હવે એક બે ઉદાહરણ હજી આપણે આના લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બીજા બે નિયમો શીખવાડીશ. તો બીજા બે ઉદાહરણ આપણે જુદા જુદા બે તત્વો લઈએ, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન અને ઓક્સિજનથી બે સંયોજનો તમને મળી શકે છે, H2O અને H2O2. હવે જો H2O લઈએ તો હાઇડ્રોજનનું વજન અહીંયા હાઇડ્રોજનનું દળ અહીંયા 2 મોલ હાઇડ્રોજન છે એટલે 2 ગ્રામ થશે. કારણ કે હાઇડ્રોજનનું જે પરમાણુકીય દળ છે એ 1 ગ્રામ પ્રતિ મોલ છે. તો 1 નું 1 ગ્રામ તો 2 મોલ માટે 2 ગ્રામ થશે. તો અહીંયા ઓક્સિજનનું વજન તો તમને ખ્યાલ જ છે 16 ગ્રામ છે. તો 2 ગ્રામ વર્સિસ 16 ગ્રામ એટલે અહીંયા પણ 2 ગ્રામ વર્સિસ 16 દુના 32 ગ્રામ. હવે અહીંયા મુકરર વજન નીકાળવાની જરૂર નથી, ઓલરેડી ફિક્સ જ છે 2 ગ્રામ. તો અહીંયા 2 ગ્રામ સાથે 16 ગ્રામ ઓક્સિજન છે, આની અંદર 2 ગ્રામ સાથે 32 ગ્રામ ઓક્સિજન છે. તો 16:32 અર્થાત 1:2 એક સાદા નાના ગુણોત્તરમાં છે. તો એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજાતા બીજા તત્વનું વજન એક સાદા નાના ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. તો આમાં કાર્બન 1 મોલ કાર્બનનો ભાર 12 ગ્રામ, ઓક્સિજનનો 16, આ કાર્બનમાં 12 ગ્રામ ને અહીંયા ફરીથી 32 ગ્રામ. તો આના મુકરર વજન સાથે સંયોજાતું આનું વજન 16:32 અર્થાત 1:2 વડે દર્શાવી શકાય છે. તો આ થયો સરળ ગુણક પ્રમાણનો નિયમ. આપણે 3 નિયમ ભણી ચૂક્યા છીએ. આના પછીના લેક્ચરમાં આજે આપણે ભણીશું
સંયોજિત ભારનો નિયમ અને ગેલ્યુસેકનો વાયુમય કદનો